તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. આપણે શીખી રહ્યા છીએ ચેપ્ટર નંબર 6 ઘન અને ઘનમૂળ, જેમાં આપણે મિત્રો આ અગાઉના વિડીયોઝની અંદર સ્વાધ્યાય 6.1ના તમામ દાખલાઓ જોયેલા છે અને હવે આપણે આ વિડીયોમાં સ્વાધ્યાય 6.2ની શરૂઆત કરવાની છે. મિત્રો, જે સ્વાધ્યાય 6.2 છે એમાં માત્ર ને માત્ર તમને હેતુલક્ષી પ્રશ્ન જ આપેલા છે, એટલે ખૂબ મજા આવી જવાની છે. ખાલી જગ્યા, ખરા ખોટા, વિકલ્પો ને આ બધું આપણે સોલ્વ આમાં કરવા માટે જઈ રહ્યા છે. આપણે મિત્રો આ વિડીયોમાં દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 સોલ્વ કરીશું. દાખલા નંબર 1માં આપણને ખાલી જગ્યા આપેલી છે અને 2માં પણ આપણને ખાલી જગ્યા જ આપેલી છે. પણ દાખલા નંબર 2માં આપણને મિત્રો ખાલી જગ્યાની સાથે ઓપ્શન પણ આપેલા છે, હે ને, જે ઘણા બધા વિદ્યાર્થીઓ માંગતા હોય છે. તો આપણે તમામ ખાલી જગ્યાઓને અત્યારે સોલ્વ કરવા માટે જઈ રહ્યા છે. ચાલો શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલી ખાલી જગ્યા તમારી સામે દેખાઈ રહી છે કે ભાઈ ઘનમૂળ દર્શાવતો સંકેત કયો છે? તો ઘણા બધા વિદ્યાર્થી ભૂલ કરે અહીંયા, એને ડાયરેક્ટ ખાલી આવું કરી નાખે, પણ આપણે આવું નથી કરવાનું. આપણે આવું નિશાની મૂકીને પછી આપણે અહીંયા 3 પણ લખવાના છે, કારણ કે ખાલી આપણે આવી રીતે કરીશું તો આને મિત્રો વર્ગમૂળ કહેવાય, પણ આપણે અહીંયા નિશાની કરીને પછી આપણે 3 મૂકીએ તો આને પછી ઘનમૂળની નિશાની કહેવામાં આવે. આ બધાએ ખ્યાલ રાખવાનું, ધ્યાન રાખવાનું છે. ચાલો ભાઈ, 2નો ઘન શું કહેવાય? 2નો ઘન એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા કહેવાય? 2 દુ 4 ને 4 દુ 8, મતલબ કે 2નો ઘન કેટલો આવશે? અહીંયા જવાબ આપણો 8 આવશે. 27નું ઘનમૂળ, 27 એ કઈ સંખ્યાનો ઘન છે? તો કે ભાઈ 3નો ઘન છે, મતલબ કે 3. 27નું ઘનમૂળ કેટલું આવશે? અહીંયા 3 આવશે. ખાલી જગ્યાનો ઘન અને ઘનમૂળના જવાબ એક સરખા આવે તો કે ભાઈ 1નો ઘન કરો ને તો પણ જવાબ શું આવે? 1 જ આવે. મતલબ કે 1નો ઘન અને ઘનમૂળ બંને એક જ નંબર કહેવાય, એક જ સંખ્યા છે. 15ના ઘનના એકમનો અંક, 15નો ઘન આપણને કરવાની કોઈ જરૂર નથી. આ 15માં લાસ્ટ સંખ્યા 5 છે તો 5નો ઘન કેટલો થાય? 125. અને 125માં છેલ્લો અંક કયો છે? 5. મતલબ કે અહીંયા પણ લાસ્ટ અંક કયો હશે? 5 હશે. એકમનો અંક કેટલો હશે? અહીંયા 5. એવું ને એવું સેમ વસ્તુ છે ભાઈ. 23 છે, 3નો ઘન કરો તો 27 થાય અને 27માં લાસ્ટ નંબર 7 છે, મતલબ કે 23નો ઘન કરું તો લાસ્ટ નંબર એટલે કે એકમનો અંક આપણને 7 મળશે. છે ને? કેટલાક સિમ્પલ પ્રકારના દાખલાઓ છે, ખાલી જગ્યાઓ છે, જે તમને મિત્રો એક્ઝામમાં પૂછાઈ શકે અને તમને બધાને આવડી પણ જવા જોઈએ. આગળ વધીએ છીએ. 4નો ઘન કેટલો થાય? ચલો ભાઈ, 4 ચોક 16 અને 16 ચોક 64, એટલે કે 4નો ઘન કરો તો 64 જવાબ આપણો મળે. 125નું ઘનમૂળ કેટલું આવે? ચલો ભાઈ, 125નું ઘનમૂળ 5 આવે. આપણે અત્યારે જોયું હતું ને કે 5 ગુણ્યા 5 કરીએ તો 125 થાય. એટલા માટે કહી શકાય કે ભાઈ 125નું ઘનમૂળ કેટલું થાય? તો કે ભાઈ 5 થાય. નેક્સ્ટ દાખલો, નેક્સ્ટ ખાલી જગ્યા. 60ના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય. ચલો ભાઈ, 60ના ઘનની સંખ્યા છે, બરાબર. 60નો આપણે ઘન કરીશું તો છેલ્લા કેટલા અંકો શૂન્ય આપણને મળે? તો મિત્રો જો આ 0 છે ને, 0 એ આપણે 3 વાર કરવા પડે. કેટલા વાર કરવા પડે? 3 વાર. જો 6નો કરું, 6નો ઘન બરાબર તો 216 થાય. 216 અને 216 અને પછી બીજા 3 0 કરવા પડે. તો આવી રીતે 216 અને 3 0 આપણે કરશું. નેક્સ્ટ દાખલો, નેક્સ્ટ ખાલી જગ્યા. 7 + 9 + 11, 7 + 9 + 11 આવી રીતે આપણને આપેલું છે. તો આ કઈ સંખ્યાનો ઘન છે? જો આને પ્લસ પણ કરી શકીએ આપણે. જો અહીંયા 7 ને પછી 9 આવે, 9 પછી 11 આવે, આવી રીતે આવે. આવું પણ તમે કરી શકો. અથવા મિત્રો 11માંથી તમે જો 7ને કાઢો તો કેટલા આવે? તો કે 11માંથી 7 કરો માઇનસ તો 4 આવે. 4નો ઘન થાય. એટલે આવું ખબર ના પડે તો તમે આવું પણ કરી શકો છો. એક જ મિનિટ. આ 3 સંખ્યા છે ને, માફ કરજો, 3 સંખ્યા છે એટલે 3 આવશે. અને એવું પણ ખબર ના પડે તો આપણે આવું પણ કરી શકીએ છીએ. 11 + 9 કરો, બરાબર, અને 9 + 7 કરો તો 11 ને 9 20, 20 ને 7 27, અને 27નું ઘનમૂળ આપણને કેટલું મળે છે મિત્રો? 3 મળે છે. કેટલું મળે છે? 3 મળે છે. એટલે આનો જવાબ શું આવશે? 3નો ઘન. આવું પણ આપણે કરી શકીએ છીએ. ચલો આગળ વધીએ. 16 ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણતા પૂર્ણ ઘન બને. 16 ને આપણે કોના વડે ગુણીએ તો પૂર્ણ ઘન બને? તો જોજો ખાસ, 16 છે ને, 16, તો એના આપણે સૌથી પહેલા અવયવ કરવા પડે.
અવયવ કરવા પડે. તો અવયવ કરી દઈએ આને. 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 1 દુ 2. હવે જો કઈ સંખ્યા વડે ગુણવામાં આવે, બરાબર, શું કહે છે, કઈ સંખ્યા વડે આપણે એને ગુણવા પડે. તો જો ગ્રુપ કયું બને છે, તો કે આ 3નો ગ્રુપ બની ગયું. પણ આ 2 જોડે બીજા ગ્રુપ બનાવવા માટે આપણે બીજા 2 અને બીજા 2 એટલે કે 4, તો 3નું ગ્રુપ થાય ને. એટલે કે આપણે 4 વડે ગુણ્યા 2 દુ 4 એટલે 4 વડે ગુણવામાં આવે ને, 4 વડે ગુણવામાં આવે ને તો એ પૂર્ણ ઘન બની શકે. ગુણવાનું હોય તો આપણે એક્સ્ટ્રા સંખ્યા મૂકવાની, ઘરેથી લઈ આવવાની, બરાબર, એવું કહેવાય. હવે 54ને નાનામાંની સંખ્યા વડે ભાગવામાં આવે એટલે જોજો, તો અહીંયા સમજાવું. 54ના જો સૌથી પહેલાં આપણે અવયવ કરીએ તો 27 દુ 54, પછી 9 તરી 27, 3 તરી 9 અને 1 તરી 3. આમાં ગ્રુપ બનાવવાના અને જે એકલા બચે છે ને એને ભાગવા પડે, મતલબ કે એને આપણે કાપી નાખવાના. તો 2 આપણને એક્સ્ટ્રા મળે છે, મતલબ કે 2 વડે ભાગતા આપણને સંખ્યા પૂર્ણ ઘન મળે. તો આ હતી મિત્રો ખાલી જગ્યાઓ, 12 ખાલી જગ્યા પૂરી કરી. અને હવે આપણે ખાલી જગ્યા જ કરવાના છે, પણ એમાં આપણને ઓપ્શન આપેલા છે, તો ઓપ્શન પરથી આપણે જવાનું છે. ખૂબ સિમ્પલ લેવલના હશે. 5નો ઘન કેટલો છે ભાઈ? 125 છે, હે ને, બધાને ખબર હશે. 125 આપણો અહીંયા જવાબ થાય છે. આગળ 343નું ઘનમૂળ કેટલું થાય ભાઈ? 7 થાય છે. 343નું ઘનમૂળ કેટલું આવે? 7. 7નો ઘન કરો ને તો 343 થાય છે. 1નો ઘનમૂળ 1 જ થાય, 1નો ઘન પણ 1 થાય ને 1નું ઘનમૂળ પણ 1 જ થાય, મતલબ કે આપણો જવાબ આવશે અહીંયા 1. 12ના ઘનના એકમનો અંક, તો અહીંયા 2નો ઘન કરો તો 8 થાય, મતલબ કે અહીંયા પણ શું આવશે? 12નો ઘન કરો તો પણ લાસ્ટમાં જે એકમનો અંક કેટલો મળશે આપણને? 8 જ મળશે. 8 જ આપણને મળશે. 28ના ઘનનો એકમનો અંક 8નો ઘન 512 થાય છે. 512માં લાસ્ટ અંક 2 આવે, મતલબ કે અહીંયા પણ લાસ્ટ અંક કયો હશે? 2 હશે. ચાલો ભાઈ, વાર્તા પૂરી થઈ ગઈ. આગળનું પેજ પલટાઈએ છે. 13 + 15 + 17 + 19 આનો સરવાળો કરવાનો છે. અને આનો સરવાળો કર્યા પછી કઈ સંખ્યા આપણને મળે છે એ આપણે લખવાનું છે. સરવાળો ના કરવો હોય તો સિમ્પલ ગણી લેવાનું ભાઈ. 1, 2, 3 ને 4, 4 સંખ્યા આપી છે તો 4 આપણો જવાબ થશે. અને એ પણ ખબર ના પડે એ ટાઈમે તો શું કરવાનું? તો કે ભાઈ પ્લસ કરીને ચેક કરી લેવાનું, બરાબર ને. ચલો, આનો પ્લસ કરવાનું તો 9, 9 ને 7 કરો તો કેટલા? 16 આવશે. 16 ને 5 21, 21 ને 3 કરો તો 24, વધી પડી 2, 2, 3, 4, 5 અને 6, 64. તો 64નું ઘનમૂળ કેટલું થાય? 64નું ઘનમૂળ 4 થાય, જે તમને જવાબ અહીંયા આપેલો છે. 300ના ઘનની સંખ્યામાં છેલ્લા ખાલી જગ્યા અંકો શૂન્ય હોય. તો 300ના જો લાસ્ટમાં અહીંયા 2 સંખ્યા છે, તો 1ના 3 0 અને આના પણ 3 0, એટલે કે 3 ને 3 6 0 આવશે. વર્ગ હોય તો ડબલ કરવાના અને ઘન હોય ને તો 3 ગણા કરવાના. 1ના 3 થઈ જાય. શૂન્ય 1ના 3 થાય તો 2 શૂન્યના કેટલા થઈ જાય? 2 શૂન્યના 6 આંકડા થઈ, 6 શૂન્ય થઈ જાય. 24ને નાનામાં નાની સંખ્યા વડે ભાગતા પૂર્ણઘન બને. ચલો, ભાગતા છે એટલે એક્સ્ટ્રા હોય એને કાપવાના. 24ના અવયવ સૌથી પહેલાં કરીએ આપણે. 12 દુ 24, 6 દુ 12, 2 તરી 6 અને 1 દૂધું, મતલબ કે 3 છે ને, 3 એ વધારાના આવી ગયા છે. તો 3 વડે શું આવશે જવાબ અહીંયા આપણો? કે 3 વડે ભાગવાના છે. જ્યારે ભાગવાનો હોય તો આપણે કેન્સલ કરવાનું. જ્યારે લખ્યું હોય ને કે ભાગો, તો આપણે એને કેન્સલ કરવું પડે. 36ને નાનામાં નાની સંખ્યા ખાલી જગ્યા વડે ગુણવાનું કીધું હોય ને, તો આપણે સંખ્યા આપણા ઘરેથી મૂકવાની જે ખૂટતી હોય. 36 છે એટલે અહીંયા 18 દુ 36, 9 દુ 18, 3 તરી 9, 1 તરી 3. એટલે જો અહીંયા આપણે ઘન બનાવવા માટે અહીંયા 2 અને અહીં પણ 2, તો અહીંયા આપણે એક્સ્ટ્રા 2 જોશે તો 3નો ગ્રુપ બને. અહીંયા આપણે એક્સ્ટ્રા 3 જોશે તો અહીંયા 3નો ગ્રુપ બને. તો 2 ગુણ્યા 3 કરો એટલે 6 થાય. એટલે અહીંયા 6 આપણો અહીંયા જવાબ થશે. 6 આપણો અહીંયા જવાબ થશે. ચાલો આગળ વધીએ છીએ. 10મા નંબરની ખાલી જગ્યા જુઓ. ખાલી જગ્યા એ પૂર્ણ ઘન સંખ્યા છે. 36 નથી, 49 નથી, 64, હા ભાઈ 64 છે ને, 64 છે. આ 4નો ઘન 64 થાય, મતલબ કે 64ની આપણે પૂર્ણ ઘન સંખ્યા કહીશું. જ્યારે 49, 36 છે એને પૂર્ણ વર્ગ કહેવામાં આવે. 64ને પૂર્ણ વર્ગ પણ કહી શકાય અને પૂર્ણ ઘન પણ કહી શકાય.
જો તમને એક્ઝામમાં પ્રશ્ન પૂછાય કે પૂર્ણ ઘન સંખ્યા અને પૂર્ણ વર્ગ સંખ્યા એક જ હોય તો એ કઈ છે? 64ને પકડી લેવાનું. આગળ ખાલી જગ્યાએ પૂર્ણ ઘન સંખ્યા નથી. આ 343 છે ભાઈ, 7નો ઘન થાય અને આ 10નો ઘન છે, પણ આ સંખ્યા એ કોઈનો ઘન છે નહીં, મતલબ કે આ સંખ્યા આપણો જવાબ થશે. રેડી? આગળ જોઈએ છે. ખાલી જગ્યાએ પૂર્ણ ઘન સંખ્યા છે તો જો 1 0 ના હોય, 1 0 ના હોય, બરાબર છે. આ સેમ ઓપ્શન આવી ગયા છે, કંઈક ભૂલમાં લખાઈ ગયા લાગે છે, બરાબર. પણ આપણો જવાબ શું આવશે? આ આવશે. 3 0 હોય તો કહેવાય, 3 0 હોય, 6 0 હોય તો એ પૂર્ણ ઘન સંખ્યા કહેવામાં આવે છે. છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા ન હોય તો 3 અને 6 0 તો વાંધો ના આવે, 2 0 હોવા જોઈએ નહીં. 2 0 હોય તો એ પૂર્ણ વર્ગ કહેવામાં આવે, એને પૂર્ણ ઘન ન કહી શકાય, એને પૂર્ણ ઘન ન કહી શકાય, એટલે 2 આપણો જવાબ થઈ. છેલ્લા અંક તરીકે ખાલી જગ્યા શૂન્ય ધરાવતી સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા હોઈ શકે. 4 નહીં, 5 પણ નહીં, પણ 9. 3 છે. 3 3ના ગ્રુપવાળી સંખ્યા હોવી જોઈએ ભાઈ. શૂન્યમાં 3 3નો ગ્રુપ હોવું જોઈએ. 3 હોય તો ચાલે, 6 હોય તો ચાલે, 9 હોય તો પણ ચાલે, 12 પણ ચાલે, પણ આવી રીતે 5 4 એવા બધા નંબર જોઈશે નહીં. ચાલો, તો અહીં મિત્રો આપણો વિડીયો પૂરો થાય છે. આપણે અહીં વિડીયોને પૂરો રાખીએ છીએ. હજી આપણે વિકલ્પો અને ખરા ખોટા બાકી છે એ આપણે આની પછીના વિડીયોમાં લઈ લેશું અને ત્યાર પછી આપણે આખું ચેપ્ટરને ત્યાં પૂરું કરીશું. અને એના પછીના વિડીયોથી મિત્રો આપણે ચેપ્ટર નંબર 7ની આપણે શરૂઆત કરવાની છે. ચેપ્ટર નંબર 7 મિત્રો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ છે, જોરદાર છે. રાશિઓની તુલના ખૂબ મજા આવે એવું છે. આપણે આમાં કાપાકૂપી કરવાની છે, એટલે કે છેદ જ ઉડાવવાના છે. એટલે જે વિદ્યાર્થીઓને છેદ ઉડાવવામાં મજા આવે છે ને, જેમ કે મારી જેવો વિદ્યાર્થી હોય જેને છેદ ઉડાવવાનું બહુ ગમતું હોય, તો એવા વિદ્યાર્થીને ખૂબ મજા પડી જવાની છે. તો ત્યાં સુધી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી જ નાખજો અને વિડીયોને પણ એક લાઈક કરી દેજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરજો, બરાબર છે ને. અને ખાસ મિત્રો પ્રેક્ટિસ કરતા રહેજો. એક્ઝામ ટાઈમે ભાગાભાગી નહીં કરવાની, અત્યારથી જ તૈયારી કરવાની